સત્સંગના કેન્દ્રમાં જ્યારે ગીતાજી બિરાજમાન છે, આપણા હિન્દુ ધર્મમાં અમુક તત્વોને માનું રૂપ કહેવામાં આવ્યું છે. ગંગાજીને માં કહ્યા છે, શ્રી યમુનાજીને માં કહ્યા છે, ગાયને માં કહી છે, એમ ગીતાજીને પણ ગીતા મૈયા કહેવાય છે. અને એમ કહેવાય કે આ ત્રણના આશીર્વાદ જેના જીવન પર છે, એના જીવનમાં ગમે તેવા સંકટ આવતા હોય એ સંકટોથી ઉગરી જાય છે. અને આ ત્રણ તત્વોના આશીર્વાદ લેવાનું સદાય અવસર મળે તો ચૂકવું નહીં. એક માં, બીજું મહાત્મા અને ત્રીજું परमात्मा. ये तीन के आशीर्वाद जब भी मिलने का मौका मिले, अवसर मिले, उसे चूके नहीं. सबसे पहले मां के आशीर्वाद है. जन्मदात्री मां એને પણ માં કહી, ભૂમિ જન્મભૂમિ એને પણ માં કહી, ગાય એમને પણ માં કહી, ગંગા એમને પણ માં કહી, યમુનાજી એમને પણ માં કહ્યા અને ગીતાજીને પણ માં કહ્યા. કેમ માં? ચર્ચા ઘણી લાંબી થઈ જશે, પણ માં તત્વ એવું છે જે પોષણ કરે છે, જે મોટું કરે છે, જે વહાલ કરે છે, જે रक्षा करे છે. एक छोटे से बच्चे को जिस तरह मां अपना पोषण देती है, केवल एना खवડાવવા પીવડાવવાથી જ બાળક મોટું નથી થતું. માની હૂંફથી બાળક મોટું થાય છે, માના હૂંફથી એનો વિકાસ થાય છે. એમ જ ગીતાજી એ કેવલ જ્ઞાન પાય, ભક્તિ પાય એટલા પૂરતા નથી. એની એક હૂંફ છે. જો દરેક ભક્તને કોઈ એક ગ્રંથ માટે આસક્તિ હોવી બહુ જરૂરી છે. જ્યારે તમે ભક્તિ માર્ગમાં ચાલી રહ્યા છો, જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં ચાલી રહ્યા છો, તમારો એક इष्ट ग्रंथ होवो भी बहुत जरूरी है. जब किसी कोई एक ग्रंथ में अतिशय आपको लगाव हो जाए, तब वह ग्रंथ आपसे बात करता है, आपका समाधान करता है, आपका मार्गदर्शन करता है. એટલે કોઈ એક ગ્રંથ માટે, એ પછી મહાપ્રભુજીનો કોઈ ગ્રંથ હોય, વ્યાસજી નિર્મિત કોઈ પુરાણ आदि હોય, भागवत जी હોય, या गीताजी જેવો ગ્રંથ હોય, पर कोई एक, कई लोगों को शिक्षा पत्र के लिए लगाव होता है. और शिक्षा पत्र के लिए हम कहते भी हैं कि कोई પણ પાનું ખોલો તો તમારી શંકાનું સમાધાન તમને મળે. એમ જ ગીતાજી પણ એવા છે. મેં દુનિયાભરમાં ઘણા એવા લોકોને જોયા છે, જ્યારે પણ જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે, ગીતાજી લઈને બેસી જાય. સર્વ શંકાઓનું સમાધાન એક જ વાક્યમાં જો ગીતાજીને બતાવું યા વ્યાખ્યા કરું તો એટલું કહી શકાય, દુઃખને દુઃખી કરવાની ચાવી ગીતાજીમાં છે. दुख આપણને દુખી કરે ને, પણ દુઃખને દુખી કરવો હોય તો એની ચાવી ગીતાજીમાં છે. તમારા જીવનમાંથી દુઃખ દુખી થઈને ભાગી જશે કે આના જીવનમાં પ્રવેશવા જેવું નથી, કારણ કે આની પાસે જ્ઞાન આવી ગયું છે, આની પાસે ભાવ આવી ગયો છે, આ ભગવાનના શરણમાં જતો રહ્યો છે. મહત્વની વાત તો એ છે, અહીંયા જ્ઞાન અધ્યયન દ્વારા પ્રાપ્તિ નથી, અહીંયા શરણાગતિ દ્વારા ભગવત પ્રદત્ત જ્ઞાન છે. અને આ બંનેમાં ઘણો ફરક છે. એક છે સ્વિમિંગ પૂલ ખોદીને બહારથી પાણી નાખવું, અને બીજું છે કૂવો ખોદીને અંદરથી પાણી પ્રગટાવવું. ગીતાજી તો ભીતર से ज्ञान को प्रगटाता है. જેટલું ખોદતા જાઓ, જેટલું કાઢતા જાઓ, ગીતાજી આ બધા ગ્રંથો અગાધ છે. આને તમે એમ કહો કે 10 દિવસ કે 7 દિવસ કે 15 દિવસ કે મહિનામાં આનું અધ્યયન કરું, जीवन ખૂટી જાય, ग्रंथ न ખૂટે. क्योंकि भगवान की वाणी तो अगाध है, उसका कोई अंत थोड़ी है. एक केवल ओम शब्द, એના પર કેટલી ચર્ચા, કેટલી બધી ચર્ચા, બધું જ એમાં સમાયેલું છે. ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ, ભગવદ ગીતાજી ભગવાન પોતે કહે છે. વિચાર કરો, બ્રહ્મને એક શબ્દમાં, એક અક્ષરમાં જ્યારે કહેવો હોય, ત્યારે ઓમ દ્વારા એની અભિવ્યક્તિ થઈ જાય છે. તો જે હું કહી રહ્યો છું, કોઈ ગ્રંથ માટે લગાવ રાખજો, અતિશય લગાવ. જેમ કોઈ ગુરુ, કોઈ ઈષ્ટ સ્વરૂપ, એમ એક ગ્રંથ માટે પણ લગાવ હોવો જોઈએ. અને જ્યારે તમને એક ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને, ત્યારે ગ્રંથ માં બની તમારું સમાધાન આપે છે, તમને માર્ગ પ્રશસ્ત કરે, સંકટમાંથી બહાર કાઢે છે. मां के आशीर्वाद, दूसरे हैं महात्मा के आशीर्वाद. कोई ऐसा महात्मा भले एनी जोड़े बहुत निकटता ना हो, बहुत निकटता उसके साथ भले न हो, पर वो जहां भी हो, जब उसको याद करते हैं, महात्मा पोते नहीं आवी सकता, पण एना आशीर्वाद तो तमारा सुधी पहुंची ज जाए. उनके आशीर्वाद तो पहुंची जाते. किसी महात्मा की कृपा,
और तीसरी परमात्मा की कृपा। जो ये दो की कृपा हो जाए तो परमात्मा की कृपा तो सहज में हो ही जाती है। मां की कृपा और महात्मा की कृपा जिस पर हो गई, परमात्मा की बड़ी सहजता से कृपा जीव को अनुभूत होने लगती है, क्योंकि ये सब परमात्मा के ही रूप है। तो जे ગીતાજીને કેન્દ્રમાં રાખીને આપણે ચર્ચા કરી રહ્યા છે, આ એક ઉપનિષદ છે। गीता गव्येति गीता जो भगवान ने गाई है, भागवत में गोपियों ने गाया, महाभारत में भगवान ने गाया है। और जब आप समानता करने जाओ तो कई बातें ऐसी लगेंगी कि वही गोपियों ने जो गाया वही भगवान ने उसका विस्तार किया है, या उसी बात को अलग ढंग से प्रस्तुत किया है। सर्वदा सर्वभावेन, આપણે તો સર્વભાવે ભજવાનો છે। ભલે દ્વારિકાધીશ થઈ જાય ને 100 વર્ષના થઈ જાય ને તો યશોદાજીને તો બાલકનો જ ભાવ રહેવાનો છે। બાલ કૃષ્ણની વાત નથી, બાલ ભાવની વાત છે। અને જ્યારે બાલ ભાવ હોય ત્યારે ભગવાન, જો આ ગીતાજીમાં ભગવાન કેટલા વર્ષના, તમે કોઈ યુવાનો માટેની કથા, યુવાનો માટેની કથા ગીતાજી, ભગવાન 85 વર્ષના છે ને અર્જુન 84 વર્ષનો છે। આ વય ઉપર ગીતાજીની સંવાદ થયેલા છે, એટલે ભગવાનને તો કોઈ અવસ્થા સ્પર્શતી જ નથી। પણ આપણે એમ કહીએ ગીતાજી એટલે યુવાનો માટેની કથા, ભાગવતજી એટલે વૃદ્ધો માટેની કથા। ઘણા લોકો એવી ધારણા બનાવી લે, ના ના, भगवान कौमारेत आचरेत प्राज्ञो। प्रहलाद जी तो कहते हैं 5 वर्ष से ही भक्ति शुरू कर देनी चाहिए, बुद्धि में समझ आवा लागे, बस और को समझे न समझे हमको इतनी समझ भली, ठाकुर नंद किशोर हमारे और ठकुरानी वृषभान लली। और दुनिया में कुछ समझे न समझे, इतना समझ जाए ना कि मैं भगवान का हूं, तो सभी ज्ञान ये एक वाक्य में समाया हुआ है। जो हम पंचाक्षर मंत्र के द्वारा भगवान के आगे अपने भाव को अभिव्यक्त करते हैं, वह पंचाक्षर, वह अक्षर से निकलकर हमारे जीवन की सबसे बड़ी समझ बन जाए। मंत्र कोई अक्षर नहीं है, वो जीवन की सबसे बड़ी समझ है। તમે ગમે ત્યાં ગમે તે રૂપે ગમે તે સમયે જાઓ, પણ જો આ જાગૃતિ, આ સમજ પ્રતિપલ તમારા જીવનમાં છે કે હું ભગવાનનો છું, બસ આ જાગૃતિ સાથે તમે ગમે ત્યાં જાઓ, ક્યાંય અટવાવાના નથી। કારણ કે તમે પાર્ટીમાં છો, ફરવામાં છો, ડ્રાઇવિંગ કરી રહ્યા છો, ઓફિસમાં બેઠા છો, પણ જાગૃત છો હું ભગવાનનો છું, તો પાપ તમારી આજુબાજુ ફરકી પણ નહીં શકે, કોઈ દુર્વિચારો તમારી નિકટ પણ નહીં આવી શકે, કારણ કે તમે સજાગ છો। હું ભલે બિઝનેસમેન છું પણ ભગવાનનો છું, ભલે હું કોઈ મુસાફર છું અત્યારે પણ હું ભગવાનનો છું। જીવનના પ્રત્યેક પાસામાં ભગવાનના બનીને જીવો, સંસાર ક્યાંય તમને બાંધી શકવાનો નથી, સંસાર ભયભીત રહેશે। આ ભગવાનનો જીવ આવી ગયો, જ્યારે અલૌકિક પ્રભાવ આપણા જીવનમાં હોય છે ને, જેમ સૂર્ય ઉગે તો ઓસના બિંદુ આપ મળે ઓલવાઈ ગાયબ થઈ જાય, એનું અસ્તિત્વ મટી જાય, એમ જેના જીવનમાં કૃષ્ણ રૂપી સૂર્યોદય થઈ ગયો છે એને પાપના બિંદુઓ તો સહજમાં જે અદ્રશ્ય થઈ જતા હોય છે, એનું અસ્તિત્વ રહેતું નથી। કારણ કે ભગવાન માટે આ કર્મ નથી। જો ઘણી વસ્તુ સાધનાથી ન પમાય, ઘણી વસ્તુ તપ બળથી ન થવાય, પણ અમુક તત્વોના પ્રભાવમાં આવી જાઓ ને તો એ જીવનમાં કામ બની જાય। જૈસે કોઈ સૂર્યોદય થાય તો કમળ આપમળે ખીલી જાય। સૂર્ય એક હાથ લાંબો કરીને એક એક પાંખડી ખોલવી પડે ના, કેમ ખીલે છે? સૂર્યના પ્રભાવમાં આવે। એમ ભગવાન મળશે ને કઈ રીતે પામીશું ને કઈ રીતે જઈશું એ પછીની વાત, ભગવાનના અસ્તિત્વના પ્રભાવ હેઠળ આવી જાવ ને તો એ હૃદયનું કમળ આપમેળે ખીલી જશે, કોઈ સાધના કરવાની જરૂર નહીં પડે। અમુકના પ્રભાવ, તમે કોઈ અગ્નિની પાસે જાઓ તો ગરમી માંગવી પડે કે લાગવા માંડે? એનો પ્રભાવ અગ્નિનો, ગરમાશ લાગે। બરફની પાટ પડી એની બાજુમાં બેસો તો ઠંડી માંગવી પડે કે લાગવા માંડે? લાગવા માંડે। वैसे ही भगवान के निकट हो जाओ, अपने आप भगवत्ता का एहसास होने लग जाएगा। प्रभु का प्रभाव એને પામવાની વૃત્તિ તો બહુ દૂરની વાત છે। ભગવાનને લાયક થવું એ તો ઘણું અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે। તમારે ભગવાનના લાયક થવું છે કે ભગવાનના થવું છે? લાયક થવા માટે હમણાં 12મા અધ્યાયમાં આખી લિસ્ટ આવશે, કેવો ભક્ત મને ગમે। હવે આપણે તો દરેક શ્લોકમાં પગે જ લાગવું પડે કે પ્રભુ મારા માટે તો આ ઘણી દૂરની યાદ। તો ભગવાનને લાયક થવું અઘરું। प्रभु के लायक होना बड़ा कठिन है, पर भगवान का होना बड़ा सरल है, प्रभु का हो जाना बड़ा सरल है। हे कृष्ण उतारो छ।
અને એ જાગૃતિ સાથે, એ અવેરનેસ સાથે, એટલે પંચાક્ષર મંત્રને કોઈ અક્ષર ન સમજતા, કોઈ શબ્દ ન સમજતા, એ જીવનની સૌથી મોટી સૂઝ છે. બસ ગીતાજી શું કરે, સ્કેલ ચેન્જ થઈ ગયો ને, આપણે સેટ કરે. જો હવે વગાડે છે તબલા, હથોડી છે. હવે આપણને હથોડી તો કોઈ પ્લમ્બર હોય, કોઈ મિસ્ત્રી હોય એ રાખે જ સમજાય. સંગીત વાળાને હથોડી શું, અને ચઢી ગયું હોય ને તો ઉતારવા કામ લાગે, ઉતરી ગયું હોય તો ચડાવવા કામ લાગે. બસ ગીતાજી એ જ હથોડી છે. ઘણાના ચહેરા ચઢી ગયેલા હોય ને ઘણાના ઉતરી ગયેલા હોય. બસ આ ગીતાજી રૂપી હથોડી વાગે એટલે સ્વરમાં આવી જાય. બસ મૂળ વાત એ છે. નહીં તો એમ લાગે આ સંગીતમાં હથોડીનું શું કામ, જ્યાં જાય તો હથોડી લઈને ફરે. પેલા ફ્લાઇટમાં પેલા લોકો પૂછે આ એરપોર્ટમાં કે હથોડી કાઢો, બહાર કાઢો. એ ચેક કરે કે આ કેમ લઈને જાય છે, પણ બેસાડવા માટે સ્વરમાં, કે પહેલી કાળીમાં છે તો બધું એમાં જ આવે. તો ચડી ગયું હોય એને ઉતારી દેવાનું, ઉતરી ગયું હોય એમ ચડી દેવાનું. એમ જ કથાના પહેલા દિવસે ઘણાના ચઢેલા ચહેરા હોય અને ઘણાના ઉતરેલા ચહેરા હોય. કોઈ કોઈનું નથી રે, કોઈ ઘણા તો ભજન એવા ગમે જાણે કોઈ કોઈનું રહ્યું જ નથી દુનિયામાં. અરે ના, બધા બધાના છે, કારણ કે તમે ભગવાનના છો ને. જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ. બધાને ખુશ થવા જશો તો કોઈ ખુશ નહીં થાય. પ્રભુને રાજી કરી લેશો તો બાકી દુનિયા તમારી પાછળ દોડવા લાગશે. આખો સંસાર તમારો થવા માટે તત્પર થઈ જશે કે બસ આના આશીર્વાદ મળી જાય ને તો કામ થઈ જાય. આખી દુનિયા દોડવા લાગશે. જો ભગવાને કેમ અર્જુનને પસંદ કર્યો છે, વિશેષ લગાવ પરમાત્માને અર્જુન સાથે છે. આપણે ત્યાં મહાભારતના યુદ્ધ અને પાત્રોની જે વિચારણા છે એનું તત્વદર્શન છે કે એક એક પાત્ર કયા કયા ઉદ્દેશ્યો સાથે છે. મહાભારતનું યુદ્ધ જીતવા માટે 5 પાંડવ જોઈએ, અને મહાભારત એ કેવલ ઇતિહાસના પાના પર લખાયેલું યુદ્ધ એની જ વાત નથી. આ કેવલ વ્યક્તિઓ નથી, આ બધા વિચારો છે. પ્રત્યેક મનુષ્યનું હૃદય, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. આ શરીર જ ક્ષેત્ર છે. અને મહાભારત કોના જીવનમાં નથી, ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક સંઘર્ષ દરેકના જીવનમાં જુદા જુદા રૂપે આવેલો જ છે. દરેકનો રથ ક્યાંક મધ્યમાં ઉભો જ હોય છે. એ રીતે આ મહાભારતના જીવનના, મહાભારતના યુદ્ધને જીતવા માટે 5 પાંડવ જોઈએ. પહેલા યુધિષ્ઠિર. યુધિષ્ઠિર એટલે ધર્મ. દરેકના જીવનમાં આ જીવન સંઘર્ષને જીવવા માટે, જીતવા માટે એના જીવનમાં ધર્મ હોવો જરૂરી છે. કારણ કે જો ધર્મ તમારી સાથે નથી, તમારા વિચારમાં નથી, તો તમારી સફળતા પણ બહુ લાંબા સમય સુધી નહીં રહે. બીજો છે ભીમ. ધર્મ છે, પણ જો ધર્મ કરવાનું બળ નહીં હોય તો આ દુનિયા તમને ધર્મ નહીં કરવા દે. એટલે ભીમ એટલે ધર્મની સાથે બળ જોઈએ. પોતાના સંકલ્પોને પૂર્ણ કરવા માટે મનુષ્યની અંદર બળ હોવું જોઈએ. અને બળ અનેક પ્રકારના છે. ખાલી શરીરનું જ બળ દરેક જગ્યાએ કામ આવતું નથી. અને એમ પણ આ તો કળયુગ છે, આ કળનો યુગ છે, બળનો યુગ નથી. અહીંયા કોઈ પણ વસ્તુ બળપૂર્વક કરવા જશો ને તો કોઈ સ્વીકારશે નહીં. આ કળનો યુગ છે. આંખ કાઢીને કહેવા જશો તો કોઈ નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારી વાતને ઉપાડી લેશે. તમારી વાતને કળપૂર્વક કહેતા તમારે શીખવું પડશે આ યુગમાં. અહીંયા નાનકડા 5 વર્ષનો તમારો પૌત્ર હશે ને, એને પણ વઢીને કહેવા જશો ને તમારાથી દૂર ભાગી જશે. એ તમારું નહીં સાંભળે. ના, હવે હું દાદીનું નહીં સાંભળું, હવે હું દાદાનું નહીં સાંભળું. આ બળનો યુગ છે જ નહીં. તમારી વાત સામેવાળાના ગળે ઉતારતા આવડવી જોઈએ. કળનો યુગ છે, યુક્તિપૂર્વક કહેવું પડે છે. હવે બળ કામ નથી લાગતું. જેટલું બળ વાપરશો એટલા તમે અરુચિકર થઈ જશો. અને એટલા માટે બળ અનેક પ્રકારના છે. શરીરનું તો બળ છે, બુદ્ધિનું બળ છે, મનોબળ છે, વિચારનું બળ છે. અને આ બળ જે કામ કરે છે, એક પિતા અને પુત્ર હતા. એટલે પિતાએ દીકરાને કહ્યું કે બેટા આ પથ્થર ઉપાડ. અને પેલો ઉપાડવા જાય ને એટલો બધો ભારે ઉચકાય જ નહીં, એટલે ઉચકી જ ના શકે. બાપા ઉચકાતો નથી. કહું છું પૂરી તાકાત લગાવ ને ઉઠાવ. અને પેલો ફરી પૂરી તાકાત લગાવ, ઉચકી જ ન શકે. કહું તને કહું છું ને પૂરી તાકાત લગાવ. પેલો ફરી કોશિશ કરે, ઉચકાય જ નહીં, એટલો ભારે પથ્થર. પિતાએ કહ્યું કે કહું છું ને પૂરી તાકાત. અને પેલો અકળાઈ ગયો, પપ્પા પૂરેપૂરી તો તાકાત લગાવું છું પણ ક્યાં ઉચકાય છે.
પિતાએ કહ્યું, મેં તને કહ્યું પૂરી તાકાત લગાવ. ખાલી શરીરની તાકાત નથી હોતી, થોડું બુદ્ધિનું બળ વાપર. અને મને તું કહી શકત ને કે પપ્પા હાથ લગાવ ને, તો હમણાં ઉચકાઈ જાત. બળ વાપરવું એટલે કેવલ આપણા શરીરનું જ બળ વાપરવું એ પૂરતું નથી. ક્યાંક ચાર હાથને ભેગા કરતા શીખવું પડે. જ્યારે પણ શ્રેષ્ઠ કાર્યો કરવા હોય ત્યારે એક વ્યક્તિના સામર્થ્યથી કાંઈ થતું નથી. બુદ્ધિનું બળ છે, મનનું બળ. ઘણી વાર શરીરનું બળ બહુ હોય પણ મનનું બળ ન હોય, તોય માણસનું શરીર બળ પણ કામ નથી કરતું. એટલે બુદ્ધિબળ પણ બળ છે. અને અત્યારના સમયમાં બુદ્ધિબળ જે કામ કરે છે એ બીજા બળો નથી કરી શકતા. તો ધર્મની સાથે બળ જોઈએ. કમજોર વ્યક્તિ પોતાનું કલ્યાણ પણ સાધી શકતો નથી. બીજી વાત તો જુદી વાત. અને એ તો ધર્મના નામે રડતો રહે, અમે તો ભગવાનમાં માનીએ ને એટલે બધા અમને છેતરી જાય. લે, એક વસ્તુ યાદ રાખો, તમે એવું સાંભળ્યું હશે કે ભોળાનો ભગવાન હોય. આવું ક્યાંય સાંભળ્યું કે મૂર્ખાનો ભગવાન હોય? મૂર્ખાનો ભગવાન ક્યારે ના હોય. તમે મૂર્ખતા કરો ને તમે આરોપ ભગવાન પર રોપો કે હું ભગવાનમાં માનું ભોળો, એટલે બધા તું મૂર્ખો કહેવાય, ભોળો ના કહેવાય. જો બધા તને છેતરી જતા હોય તો મૂર્ખતા આવે, એમાં ભોળપણ ના આવે. ભોળપણ એ તો અંતઃકરણની નિર્દોષતા છે. બુદ્ધિની મૂર્ખતા એ જુદી વાત છે. એટલે આપણી ભૂલોને પણ ધર્મના કપડા પહેરાવી અને ઢાંકવાની કોશિશ નહીં કરવી. ભગવાન કમજોરી નથી, બળનું, તાકાતનું નામ છે. આપણા જીવનની એક જ ભક્ત જીવનની એક જ તાકાત છે, ભગવાન છે ને મારે કોઈની ગરજ નથી. ઠાકોરજી છે ને મારું બધું પૂરું થશે. એ તાકાત નરસિંહ મહેતા પાસે છે, આપણા ભગવદીઓ પાસે છે. મહાપ્રભુજી પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. તે જેનું શરણું લીધું છે પ્રભુ સર્વ સમર્થ છે. અને એ વાતમાં જ્યારે જ્યારે ભરોસો હટે છે ને ત્યારે શંકાઓ પેદા થવા લાગે, ત્યારે ચિંતાઓ પેદા થવા લાગે છે કે મારું શું થશે. અરે તું ભગવાનનો છું તો તારી ચિંતાઓ એ ભગવાનની છે. તે જ્યારે સંકલ્પ કર્યો ભગવાનના થવાનો ત્યારે તારી સમગ્ર ચિંતા ભગવાનની છે. ભગવાન છે ને, બસ આટલી વાત મનમાં બેસી જાય ને. મહાપ્રભુજી કહે સર્વ સમર્થ હોય એ બધું કરે ને. હું નથી કહેતો કે તમે ગ્રંથ વાંચીને આના ઉપર વિશ્વાસ કરો. આ વાત તમે તમારું જીવન જ વાંચો ને. ભૂતકાળ કેવો સમય આવેલો, હવે તો ફસાઈ ગયા, હવે તો નહીં નીકળી શકે, હવે તો બધું ખતમ, હવે જીવનમાં ક્યારે ઊંચા નહીં આવીએ, હવે ક્યારે બહાર નહીં નીકળીએ. કેવા સંજોગો જીવનમાં આવેલા, છતાંય પ્રભુએ બધેથી કાઢ્યા ને, અહીંયા લાવીને રાખ્યા ને. તો આજ સુધી જે કરતો આવ્યો એ આગળ નહીં કરે. આજ સુધી જે જીવનમાં સહારા આપતો આવ્યો એ આગળ બી બધું કરશે. કદાચ બીજાની વાત પર ભરોસો ના આવે, પોતાના ભૂતકાળમાં ડોક્યું કરશો ને તોય ભરોસો આવી જશે. તકલીફ એ જ છે, સંસાર વારે ઘડીએ ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી. અને ભગવાન હંમેશા ભરોસો રાખે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો નથી. ધર્મની સાથે બળ એટલે કે ભીમ જોઈએ જીવનમાં. જો બળ નથી તો ધર્મ પણ વધારે વાર ટકશે નહીં. કોઈ પણ તમારા ત્યાં હુમલો કરશે, પ્રભાવિત કરશે, તમને ગુલામ બનાવશે, તમને શરણમાં લઈ લેશે અને ક્યારેક એનો ધર્મ પાળવાનો વારો આવશે. અને આવું ઇતિહાસમાં થયેલું છે. ધર્મની સાથે બળ પણ જોઈએ. પોતાના ધર્મને જીવાડવાનું ને જીવવાનું બળ હોવું જોઈએ. એટલે યુધિષ્ઠિરની સાથે ભીમ પણ જોઈએ. ધર્મ હોય, બળ હોય, પણ જો સાહસ ન હોય તો બળ પણ કામ ન. કોઈ ગમે તેટલો શરીરથી પહેલવાન હોય પણ લડવાનો સાહસ જ ન હોય. અને એના કરતા ઊંધું જોયું, ઘણા દુબળા પાતળામાં તાકાત ન હોય પણ સાહસ એવું હોય કે એનાથી મોટા ગભરાતા હોય. આપણે લાગે આ છે દુબળો પાતળો તોય બધા ગભરાય છે, કારણ કે અંદર સાહસ બહુ હોય. સાહસ બહુ જરૂરી છે. પણ ધર્મ અને બળ પછી સાહસ આવે. ખાલી સાહસ આવે તો પણ નકામું થઈ જાય જો ધર્મ ન હોય. ઘણીવાર આ મોટિવેશનના ક્લાસીસોમાં એવું જ થાય. ઘણા હોય મૂર્ખ અને પાછા મોટિવેટ થઈ જાય તો સમાજમાં બહુ મોટું નુકસાન કરે. ક્યાંય સમજ ના હોય, કોઈ નોલેજ ના હોય, કોઈ આવડત ના હોય, પણ જો મોટિવેટ કરી નાખો ને તો સારા પદોને રોકીને બેસી જાય, બધું બગાડ નાખે. એટલે દરેક લોકો મોટિવેટ ના થાય એ પણ જરૂરી છે. એના માટે ધર્મ અને બળ હોવું જોઈએ. ધર્મની સમજ હોવી જોઈએ. શું કરવું શું ન કરવું આનો પણ વિવેક જીવનમાં હોવો જોઈએ. નહીં તો ઘણા એવા મૂર્ખ મોટિવેટોને મેં જોયા છે, મોટી સંસ્થાઓને ખતમ કરી નાખી છે. એટલા બધા ઉત્સાહમાં હોય, આમ કરી નાખીને પેલું કરી નાખીને ફલાણું કરે. અરે તું જોતો ખરા,
આ સમય છે કરવાનો, આ સંજોગ છે કરવાના. એટલે બધા મોટિવેટ ના થાય એ પણ જરૂરી છે. એટલે ધર્મ અને બળ ભેગા થઈને પછી સાહસ જોઈએ. સાહસ જરૂરી છે. સાહસ વગર સિદ્ધિ ન મળે. એટલા માટે સાહસ અર્જુન જોઈએ. આગળ નકુલ અને સહદેવ, એક છે બુદ્ધિ. જો ધર્મ હોય, બળ હોય, સાહસ હોય, પણ સાહસ ક્યારે ને ક્યાં કરવું એની બુદ્ધિ ન હોય તોય પતન થઈ જાય. એટલે બુદ્ધિ કરવું. અને છેલ્લે કહ્યું સહદેવ, સૌંદર્ય. નકુલ અને સહદેવ, સાહસ હોય, બળ હોય, ધર્મ હોય, બુદ્ધિ હોય, પણ જીવનમાંથી સુંદરતા ખતમ થઈ જાય, રસ ખતમ થઈ જાય, તો આ બધું જ નિરસ થઈ જાય. અને એટલા માટે 5 પાંડવ જીવનમાં આવે ત્યારે આ જીવનનું મહાભારત જીતી શકાય.